વાત કરીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે અને યુનિવર્સિટીમાં 35 વર્ષ જૂના વિવાદ પ્રોપર્ટીના કેસનો ચુકાદો આવ્યો છે। પાટણની સિવિલ કોર્ટે કરેલા હુકમ અનુસંધાને પ્રોપર્ટી કેસનો ચુકાદો આવતા અરજદાર ખેડૂતને યુનિવર્સિટીએ જમીન સંપાદનની વળતર પેટે 11 કરોડ 54 લાખથી વધુની રકમ ચૂકવવાનો હુકમ રજિસ્ટ્રાર અને કુલપતિને કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીમાં કરોડોનું વળતર ચૂકવવાને લઈ હડકંપ મચી ગયો છે। कोर्ट में प्रिंसिपल सिविल जज में दरखास्त दाखिल करी। दरखास्त में अमारे 11.5 करोड़ लेवाने निकलता था। ये 11.5 करोड़ रुपया यूनिवर्सिटी कोर्ट में जमा कराव्या नहीं, अमने आप्या नहीं। एटले कोर्ट ने हवे जंगम वॉरंट कोर्टनी मिलकत छे जप्ती माटे एने माटे अरजी आपी वॉरंट काढवा माटे कोर्टे ऑर्डर कर्यो कि यूनिवर्सिटीनी 11.5 करोड़नी जंगम मिलकत जप्त करवानी, एनुं पंचनामું કરીને એને તમારે एक जगह सील करवानी, पछी कोर्ट प्रोसेस करशे ए मिलकत हराजी करीने एने अमने रकम आपवा माटे। छेल्ला 35 वर्षथी यूनिवर्सिटी सामे लैंड एक्विजिशननो केस चाले छे। वळतर माटे बहु घणा लांबा समयथी चाले छे। અત્યાર સુધી યુનિવર્સિટી અમુક રકમ આપી છે, બાકી આજે જે રકમ લેવાની છે 11 કરોડ 54 લાખ તે વસૂલ લેવા કોર્ટ મારફતે એમના બેલીફ મારફતે વીસીને મળવા માટે આવ્યા છીએ। આજે ડેપ્યુટી રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રાર મળ્યા છે અને એ પ્રોસેસ કરવાનું કહીને અમને બેસાડ્યા છે અમને ત્યાં।